carry on your journey to the mission with your speed. Speed is very important. Decide first what will be your speed to proceed further to your mission. Decide the speed. And then maintain it. Then don't reduce it. પહેલેથી આયોજન કરો કે અમારું ધ્યેય છે, અમારી મંઝિલ છે, અમારું મિશન છે. હું પહોંચીશ, હું મેળવીશ. ના, તો તમે ખોટા છો, તમે રસ્તો ભૂલ્યા. હું પહોંચીશ, મેળવીશ નહીં, હું ક્યારે પહોંચીશ? ક્યારે? 1 દિવસમાં, 7 દિવસમાં, 1 મહિનામાં કે 12 મહિનામાં? You must have a clear cut idea કે મારું ધ્યેય મેળવવાની મારી ઝડપ કઈ હશે. અને ઝડપ નહીં કરો તો તમે તો મોડા પહોંચશો જ, ધાર્યા પરિણામો ચૂકી જ જશો. પણ સૌથી મોટું નુકસાન ખબર છે? તમારી પાછળ ચાલનારા માણસોની ઝડપ વધી જશે તમને જોઈને, અને તમે પાછળ પડી જશો. એ લોકો આગળ જતા રહેશે અને તમારા કરતા વહેલા મંઝિલ પર પહોંચી જશે. એ તો વાર્તાઓ હોય, ચોપડીઓમાં નાના હોય ત્યારે આપણને કે સસલાને કાચબાની રેસ થઈ, સસલું પહોંચી ગયું, ધાર ઉપર બેસી રહ્યો, કાચબો ધીરે ધીરે આગળ ગયો. કોઈ કાચબાઓ જિંદગીમાં પહોંચે નહીં, કોઈ ન પહોંચે. સસલા ઓછ જીતે. તમારે તમારું મિશન માટેનો સમય નક્કી કરવો જોઈએ કે મને આટલા દિવસ થશે, મને આટલા કલાક થશે. એ પ્રમાણે મારી ઝડપ રહેશે અને એ ઝડપ મેન્ટેન કરો. કાચબાની જેમ ચાલશો, મિશન મળશે નહીં, મિશન ભૂલી જશો.